હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈઝ, હું જીમમાંથી આવી ગઈ છું. એક્સરસાઇઝ ડન થઈ ગઈ છે. એટલે અત્યારે હું જીમ જાઉં છું. જીમ જવાનું કારણ કસરત કરવી તો ઓછી ગમે છે, પણ મજબૂરીના કારણે આ કસરત કરવી પડે છે. કસરતો તો મિત્રો, હું સ્કૂલેથી આવી ગયો છું અને આજે જમવામાં છે દાળ ભાત. તો ચાલો જમવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઘણા દિવસ પછી મમ્મીને જીમમાં જવાનું છે. સવારના વાગ્યા છે 6. તો આજે ઘણા દિવસ પછી મમ્મી જીમમાં જાય છે. પહેલાં જ મમ્મી જતી હતી જીમમાં, પણ મારી સ્કૂલનો સમય સવારનો થઈ ગયો એટલે મમ્મી 15 દિવસ નહોતી ગઈ, એટલે આજથી શરૂ કરે છે જીમ. તો બને રહેજો બ્લોગમાં, તો મમ્મી બતાવશે કે રીતના કસરત કરે છે ને બધું. મળીએ જીમમાં. હેલો ગાઈઝ, હું જીમમાંથી આવી ગઈ છું. એક્સરસાઇઝ ડન થઈ ગઈ છે અને આવીને હું કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી, એટલે કન્ટિન્યુ કરવાનું રહી ગયું. હવે કન્ટિન્યુ કરી રહી છું. તો એક્સરસાઇઝ પણ સરસ થઈ ગઈ. ઘણા દિવસ પછી જઈ થોડી તકલીફ પડી, પણ હવે સરસ થઈ જાય એક્સરસાઇઝ અને કન્ટિન્યુ હવે ચાલુ રહે છે. તો એક્સરસાઇઝ પતી ગઈ, ઘરે આવી ગઈ, ચા નાસ્તો પણ થઈ ગયો અને કામ પણ ચાલુ થઈ ગયું. તો હવે તમને કન્ટિન્યુ રહીશું. તો ચાલો મિત્રો, આપણે હવે કામ કરી લઈએ. કામ પત્યા પછી તમને મળીએ અને કન્ટિન્યુ રહેજો. તો આજે મજા આવી એક્સરસાઇઝ કરવાની. ઘણા દિવસ પછી જઈ, પણ એક નવા ફ્રેન્ડ બન્યા અને એક્સરસાઇઝ કરવાની ઘણી મજા આવી. એટલે આજનો દિવસ સરસ રહ્યો છે સવારમાં. એટલે કન્ટિન્યુ હું એક્સરસાઇઝ કરીને ઘરે આવી ગઈ છું અને હવે થોડું ઘણું કામ કરી લઈએ. 12 વાગી ગયા છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો મેં રસોઈમાં દાળ ભાત મૂકી દીધા છે. દાળનો ભાત મૂકી દીધા છે. તો સવારે ટિફિન કરવાનું સેટ ના થયું, તો સેટ એટલે હેમંતને વહેલા જવાનું હતું. તો હેમંતે ના કીધી કે રસોઈ ના બનાય, ટિફિન ના બનાય, હું વહેલું જવાનું છે મારે, એટલે સેટ નહીં થાય જમવાનું આજે, એટલે ના કીધી. એટલે અત્યારે મારા જેનિસના અમે દાળ ભાત મૂકી દીધા છે. એટલે જેનિસ આવે એટલે અમે જમી લઈએ. અને અત્યારે પાછી ભૂખ લાગી છે, તે સફરજન ખાઉં છું. અને સવારે જીમમાં ગઈ હતી. જીમ જવાનું એમ કે સ્વાસ્થ્ય માટે સારું છે જીમ જઈએ એ, પણ મારા ઓપરેશન કરાય ને એટલે હું કન્ટિન્યુ ડૉક્ટરે જીમ ચાલુ કરવાનું કીધું છે કે વેટ લોસનો સર્જરી કરાવી છે. એટલે ડૉક્ટર કે તમે એમ કસરત કરો. તો ઘરે પણ કરતી હતી, પણ ડૉક્ટરને કહેવું એમ છે કે તમે જેમ જીમમાં જશો, કસરત કરશો, તો તમારા સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, સ્કિન લચી નહીં પડે. એટલે ડૉક્ટરે કન્ટિન્યુ એમ કે જીમ ચાલુ રાખવાની કીધી છે. અત્યારે ડાયટ પણ છે અને બધું ચાલુ જ છે. ઓવરવેટ થઈ ગયું હતું મારે બીમારીના કારણે, દવાઓના કારણે. એટલે અત્યારે હું જીમ જાઉં છું. જીમ જવાનું કારણ હું કસરત કરવી તો ઓછી ગમે છે, પણ મજબૂરીના કારણે આ કસરત કરવી પડે છે. કસરતો વ્યાયામ કરવું પડે છે. પહેલાં એમ કહેવાય કે વ્યાયામ કરો, કસરત કરો તો એમ કે શરીર સારું રહે. તો સારું જ છે કસરત કરીએ, પણ આ સર્જરીના લીધે, બિરિયાટિક સર્જરી કરે એના લીધે મેં જીમ જોઈન કરી કસરત કરવાનું. એટલે કસરત કરીએ સારું એમ કે આપણા શરીર માટે એમ કહો. એટલે હું જીમ જોઈન કરી શકે. ઘરે કરીએ છીએ, પણ એટલી જોવે એવી ઘરે થાય ના એમ કહો. વોકિંગ થાય ત્યાં અને કસરત કરીએ સાધનો ઉપર થાય, એટલે પછી કરીએ છીએ. ભૂખ લાગી છે તો સફરજન ખાઈએ, કન્ટિન્યુ સફરજન ખાઈએ. આજે તડકો આવ્યો છે, એટલે આજે કપડાં પણ સુકાઈ જશે. કપડાં ધોવાય છે મશીનમાં કપડાં ધોવાય છે. તો
કામ પતાવી દઉં, થોડુંક રહ્યું છે કચરા પોતું કરવાનું ને કરી દઉં, પછી જેની સાવે લે ત્યાં સુધી રસોઈ બની જાય. તો મિત્રો હું સ્કૂલેથી આવી ગયો છું અને આજે જમવામાં છે દાળ ભાત. તો ચાલો જમવા. તો મારા અને મારા દાદાના દાળ ભાત ફેવરેટ છે. તો જમીને પછી મળીએ. ચલો જમવા ગાઈઝ, ચલો જમવા. દાળ ભાત કોની ભાવે છે? દાળ ભાત કોના ફેવરેટ છે? અમારા જેનિસના ને એના દાદાના તો ફેવરેટ છે દાળ ભાત. મને ઓછા ભાવે પણ મારે ખાવા જ પડે છે. તબિયતના લીધે થોડું થોડું ખાવું પડે છે. ચલો જમવા. મળીએ બાય પછી. જમીને મળીએ પછી બાય. જેનિસ ટ્યુશનથી આવી ગયો છે અને હું રસોઈ બનાવ. જેનિસ કે શું બનાવે છે મમ્મી? મેં કીધું જો આ શાક સમારું છું, ચોરીનું શાક સમારું છું. તે ચોરીનું શાક અને ભાખરી બનાવવાનો વિચાર છે. સવારે એમ તો ટિફિન નહોતું કર્યું કે કંઈક નવું બનાવત, પણ મેં કીધું શાક ભાખરી કરે બેટર રહેશે એમ કે એના પપ્પાનો બાબત છે એમ કે. તો શાક ભાખરી બનાવવાનો વિચાર છે. નવું નવું બનાવતી જ રહું છું, પણ એ તમને હું બતાવીશ નવું નવું શું બનાવું છું. એ મને આવડે એટલું હું બનાવું છું હું. અને અત્યારે શાક ભાખરી મારા ઘરમાં એમ કે ખાવાની જમવાની બહુ જ રોમાંચ થાય. સાંજે શું બનાવવું એ પ્રોબ્લેમ રહે કરે છે. સવારે તો બની જાય, ફિક્સ શાક રોટલી હોય છે સવારે એટલે બની જ જાય છે. સાંજે જમવા બનાવવાનો પ્રોબ્લેમ રહે. બધા દરેક સ્ત્રીને આ પ્રોબ્લેમ હશે એમ કે સાંજે શું બનાવવું શું બનાવવું. અને ઘરમાં વધારે ફેમિલી રહેતા હોય તો કંઈક કોઈકને આ જમવાનું બનાવવું હોય, આ ખાવું હોય, કોઈકને આ અલગ અલગ હોય. તો કોઈકના ઘરે તો 3 જાતનું બને. મારા અત્યારે જો એટલું બધું ખાવાનું નહીં હોતું એટલે હું ખીચડી કે ઓટ્સ કે મોરૈયો બધું બનાવી દઉં. અને પપ્પાને આ ખાવાનું હોય, જેનિસને આ ખાવું હોય એટલે એમાં જમવા બાબતે પ્રોબ્લેમ થાય. ખીચડી નામે તો અમારે જેનિસનો પ્રોબ્લેમ થાય જ. ખીચડી ખાવી જ નહીં, ખીચડી ખાવી હોતી નહીં, પણ મારા લીધે જેનિસ ખાઈ લે છે. કોઈ દિવસ સાંભળી લે છે એટલે ખાઈ લે છે. એટલું સારું છે. અમારા ઘરમાં જે બનાવીએ એ બધું જમી લઈએ છું. એમ કે ભાખરી મરચાં પણ આપીએ તો એ પણ ખાઈ લે છે. ખાઈ લે છે અમારું. આમ જમવા બાબતે બહુ કોઈ પ્રોબ્લેમ ના હોય એમ તો. હવે જો આ રસોઈ બનાવું છું, રસોઈની તે શાક સમારું છું. જે વહેલું બનાવવાનો વિચાર છે એમ તો. તો મિત્રો રાતના 10 વાગી ગયા છે. તો આપણે હવે સૂવાની તૈયારી કરીએ છીએ. તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું નોટિફિકેશન ઓન કરી દેજો. જે પ્રમાણે અમે વિડીયો નાખીએ તો તમારામાં મેસેજ આવી જાય વિડીયો આવી ગયો છે. તો મળીએ નવા ફ્રેશ બ્લોગ સાથે. જય માતાજી. શુભ રાત્રિ.